બધા મજામાં. આજના બ્લોગ હું ચાલુ કરી રહ્યો છું. તો આગળ જો બોલો 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 તમે બોલો. બોલ તું શું કહેવા જતો હતો? હું જ પોતે ભૂલી ગયો યાર વચ્ચે. આગળ તમે જુઓ. આગળ તમે જુઓ એની પછીનું શું હતું એ જ ભૂલી ગયો. બોલવાનું હતું એ શું કહેતો તો એ ભૂલી ગયો એમ. ભૂલી ગયો. ઓકે, તો જય શ્રી કૃષ્ણ બધાને. હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો જો સેવા થઈ ગઈ છે સરસ મજાની ને અત્યારે 9 વાગી ગયા છે. તો ચલો જયમિકભાઈ જો આપણા સેવા થઈ ગઈ છે. જો જોઈ શકો છો મસ્ત મજાની આ સેવા થઈ ગઈ છે. ઓમ ભૂર્ભુવસ્વઃ તસ્ય વિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. આપણે ગાયત્રી ચાલીસા, ગાયત્રી શતક પાઠ બધું થઈ ગયું છે. કોણ આવ્યું બહાર? ત્યાં લિયો ભસી રહ્યું છે. લિયો તો જો ઊંચો ઊંચો થાય છે. ઓકે, તો ચાલો આવલા નીલના એમના ઉપર નહીં રહેતા એ ભાઈ એ 20 ખવડાવે છે બિસ્કિટ લિયોને. તો ચલો હવે ચા પાણી નાસ્તો કરી દઈશું. તો જયમિકા ધોવાનું છે કે નવું કાઢ્યું નેપકિન? નવું કાઢ્યું છે. ઓકે ચલો પછી આજે મારી મીટિંગમાં પણ જવાનું છે એટલે ફટાફટ વહેલું કામ પૂરું કરી દેવાનું છે. તો ચાલો આપણે હવે પહેલાં ફરી કાઢીએ ચા પાણી નાસ્તો. તો આપણે અહીંયા જોઈ શકો છો કે ચણાનું શાક થઈ ગયું છે. લગ્ન પ્રસંગમાં હોય એવું મસ્ત મજાનું શાક અને રોટલી તૈયાર થઈ ગઈ છે. અને અહીંયા જયમિકભાઈ પણ છે. હેલો. અને હું જઈ રહી છું અત્યારે મીટિંગમાં અને આજે હું તમને બતાવીશ કે હું મીટિંગમાં જાઉં છું. એટલે હું આવીને જમીને પછી કહીશું કે શેની મીટિંગમાં હું જાઉં છું ને હું શું કરું છું તે. કેમ જયમિક? હે ને? તો ચલો જો કપડાં પહેરી લીધા છે. હવે આપણે મીટિંગમાં જઈશું. 12 વાગ્યાની મીટિંગ હતી એટલે હવે આપણે પહોંચી જવાનું છે ફટાફટ ગ્રામ પંચાયતે. તો ચલો પછી 2 મિનિટમાં પહોંચી જશો નહીં? હે 2 મિનિટમાં ખાલી. હા, ફટાફટ ચાલીને જતી રહું. તો જો અહીંયા હું આવી ગઈ છું મીટિંગમાંથી ને હવે વાગી ગયા છે 1:30 વાગી ગયો છે. અને હવે હું જમી લઈશ. જમી લીધું છે તો મારે જમવાનું બાકી છે તો હું જમી લઉં પછી આપણે વાત કરીએ આજે. તો જો અત્યારના વાગી ગયા છે 5:15 થયા છે અને જમી કરીને થોડીક વાર આરામ કરી લીધો. પછી જો અહીંયા કપડાં મારા ઇસ્ત્રી કરવાના હતા એટલે કપડાં ઇસ્ત્રી કરવા બેસી ગઈ છું. બધા કપડાં વારી દીધા છે મેં, અહીંયા જોઈ શકો છો. અને જયમિક અહીંયા બેઠો છે અને અમારો તન્મય પણ બેસી ગયો છે અહીંયા. હેલો તન્મય. તન્મય ભાઈ સ્કૂલેથી આવીને પછી હવે લેશન કરવા બેસી જશે. ચલો હવે આપણા બધા કપડાં મૂકી દઈશું અને પછી મારે તમને વાત કહેવાની છે એ પણ હું કહી દઉં તમને કે હું કઈ મીટિંગમાં ગઈ હતી એમ. હા, તો આપણે વાત કરીએ કે હું શેની મીટિંગમાં સવારે ગઈ હતી. તો હું ગ્રામ પંચાયતની મીટિંગમાં ગઈ હતી. હું સભ્ય છું ગ્રામ પંચાયતની, એટલા માટે મારે દર મહિને જવું પડે છે અને કંઈ કામ હોય તો પણ જવું પડે છે. તો હું અમારા વોર્ડમાં વિકાસલક્ષી કામો હોય એ બધા એ લોકોને આપું છું ને એવું બધું છે. તો અમારા ગ્રામ પંચાયતની હું સભ્ય છું. તો હું દર મહિને એની મીટિંગમાં જાઉં છું. તો આવું છે. તો ચલો અત્યારે શું રસો બનાવીશું. રોજ સાંજ પડે એટલે એકનું એક શું રસો બનાવીશું. હવે જોઈએ શું રસો બનાવી દઈએ એમ. ફાઇનલી નક્કી કરી દીધું કે શું બનાવવું છે. ને અહીંયા જો કરવા પણ મૂકી દીધું છે છૂટી દાળ ભાત અને હવે કઢીનો હું તૈયાર કરી રહી છું. જો અહીંયા જોઈ શકો છો કે આપણા ભાત થઈ રહ્યા છે મસ્ત મજાના અને અહીંયા દાળ પણ થઈ રહી છે છૂટી દાળ. જો ચલો હવે કઢીનો મસાલો કરી દઈશું પછી કઢી પણ કરી દઈએ. તો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાની કઢી તૈયાર થઈ ગઈ છે
આ છૂટી દાળ તૈયાર થઈ ગઈ છે. આની અંદર ભાત પણ તૈયાર થઈ ગયો છે. ને હવે હું વિચારું છું કે સહેજ બાર આંટો મારી દઈએ, કારણ કે રોટલી એવું કંઈ તો બનાવવું નથી, કારણ કે રોટલીઓ ઘણી બધી પડી છે. તન્મય, હું આવું બાર આંટો મારીને. ઓકે? તો હા ભગવાન, અહીંયા જયમિકભાઈ પણ આવી ગયા જ છે દૂધ લઈને. બોલો જયમિક. હું હવે આવીને કરું છું, હું બાર આંટો મારવા જાઉં છું. એમ પપ્પા ક્યાં ગયા? એમ પપ્પા એક જગ્યાએ ગણપતિ ઉઠાવવા ગયા. કઈ જગ્યાએ કીધું? હે? ના એવું નથી કીધું. આ જો લિયો. આપણે જઈ રહ્યા છે બહાર આંટો મારવા. ચાલો ચકલી જઈને હું છોકરાઓ બતાવું કેવા રમી રહ્યા છે. તો જો અહીંયા જોઈ શકો છો, આઈ ભગતને લિયો. હાય સિવાય. બધા છોકરા રમે છે અહીંયા. શું કરું છું આ બધું? ડિઝાઇન બનાવીએ છીએ. ડિઝાઇન બનાવો છો? ઓહો, આ બધા લઈ લઈ. હે ભાઈ, આ બધું વારસે કોણ અહીંયાથી? અમે તમારે જતી વાર દેશો? હે? સાયણો નો હી તો હાથ છે ને. એ ઘેરથી સાવણો લઈ આવવાનો. કોઈ ના લાવે જા. ઓહો. આ જો પેલો જો આ ક્રિશિવ નવી સાયકલ લાયા. કેમ ક્રિશિવ? હે ને? જો લાઈટ થાય છે કરતો. અરે વાહ, જો. ઓહો. તો અત્યારે પાવર જતો રહ્યો છે. હું ઘરે આવી ગયો, તમે જોઈ શકો છો. શું કરવું છે? લાઈટ. પણ આ રીતે આપણે છે ને ચાર્જિંગ લાઈટ. બધું રાખવાનું. થઈ ગયું છે જમવાનું. હું શું કહું છું, તારે શું રોટલી પડીશ ચલેગા ને? શાક કોણ ખાવાનું છે? પપ્પા ખાશે. હા, તાર પપ્પા માટે રોટલો બનાવી દઈશ. ઓકે ચલો. તો પછી હવે આપણે કેમ અત્યારે પાવર ગયો યાર? કઈ ખબર ના પડી. કઈ ફોન નહીં કરી તો હમણાં આવશે હવે. હા, મજા નથી. તને તો બધું દર વખત અરે તે કીધું ગનું તો ગનાભાઈ ના ઘરે જઈને આવી તો ગનાભાઈ ઘર. હા, નહીં જ રોકાયા ગનાભાઈ તો. ફોન કરું છું તો ઉપાડતાય નહીં. એટલે હવે શી ખબર.